ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. મિત્રો, આજે હું જઈ રહ્યો છું ફાગવેલ. મિત્રો, ફાગવેલની અંદર દિવાળીથી લઈને દેવ દિવાળી સુધી એક મેળા જેવો માહોલ રહે છે. અને બીજું કે આજે દેવ દિવાળી છે તો દેવ દિવાળીની અંદર દૂર દૂરથી લોકો ત્યાં ચાલીને પણ આવતા હોય છે. અને આજે ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ હશે, કારણ કે આજે છેલ્લો દિવસ છે. અને બીજું કે આજે હું તમને ક્ષત્રિયવીર ભાથીજીના દર્શન કરાવીશ અને બીજું કે તેના ઇતિહાસ વિશે થોડી માહિતી આપીશ. અને હાલ મેળા જેવો માહોલ છે તો તે પણ તમને બતાવીશ, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. અને બીજું કે અહીં એક કેનાલ આવેલી છે અને આ કેનાલ છે તે ખૂબ જ મહેનત કરીને આ બનાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે મોટા મોટા પથ્થરોની વચ્ચેથી આ કેનાલ કાઢવામાં આવેલી છે. થોડા આપણે ડ્રોન શોટ પણ લઈશું, તો એ પણ તમને કેવા લાગે તે પણ તમે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આ રસ્તાની અંદર જે મંદિર દેખાય તે પરબિયા ગામની અંદર આવેલું કેડીગઢ, કે જે મહાકાળી માતાનું મંદિર છે. તમે જો દર્શન કરવાના આવેલા હોય તો ક્યારેક આવજો. નવરાત્રિની ટાઈમે અહીં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકો આવે છે. હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને આ છે રૈયોલી. રૈયોલી નજીક જે આખો કોટ બનાવવામાં આવેલો છે. આપણે હવે બાલાસિનોર આવી ગયા છીએ અને હવે બહુ દૂર નથી. તો ચાલો, હવે આપણે આવી ગયા ફાગવેલ. અહીં તમે રસ્તાની અંદર જે ટ્રાફિક છે તે તમે જોઈ શકો છો. ફૂલ ટ્રાફિક છે અહીં. મિત્રો, આ મેળાની અંદર હું પહેલી વાર આવ્યો છું, પરંતુ જે અહીં આવ્યા પછીનો માહોલ જોઈને એવું લાગે છે કે અહીં એટલું બધું જે શ્રદ્ધાળુઓ હોય છે તે આવ્યા છે કે કોઈ વાત જ ના પૂછો. કારણ કે ઠેર ઠેર પાર્કિંગની સુવિધા બનાવવામાં આવેલી છે. ખેતરોની અંદર જ્યાં જુઓ ત્યાં તમને પાર્કિંગ જ જોવા મળશે. અને અંદર કેટલી ભીડ છે તે તમને હું બતાવું, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. મિત્રો, આ જે સામે રસ્તો દેખાય તે અમદાવાદ જવા માટેનો છે. અને આ બાજુ બધી જ જગ્યાએ તમે જોજો, અહીં જે આ રસ્તો જાય છે તે બાલાસિનોર તરફ જાય છે. પરંતુ અહીંની તમે ભીડ જુઓ, કેટલા પબ્લિક આવેલા છે. અહીં પાર્કિંગ તો ફૂલ જ છે. મિત્રો, ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનો જન્મ એક ક્ષત્રિય કુળની અંદર થયો હતો અને તેઓ નાનપણથી જ બીજાને મદદ કરવાની એક ભાવના ધરાવતા હતા. અને એવું પણ કહેવાય છે કે તેઓ નાગને દૂધ પણ પીવડાવતા હતા. ત્યારથી આ જે સંબંધ છે એકબીજા સાથે જોડાયેલો છે.
ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ આસપાસના પંથકની અંદર લોકો જે રહેતા હતા તેમને જે કંઈ પણ જરૂર, જે કંઈ પણ મદદની જરૂર હોય તે કરતા હતા. તેઓ નાગદેવતાને દૂધ પણ પીવડાવતા હતા અને સાથે ક્યાંય પણ કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિને નાગ ડંખ મારે તો તેનું ઝેર પણ ઉતારતા હતા અને નાગદેવતાના તેમને આશીર્વાદ પણ મળેલા હતા. આથી કોઈ પણ જગ્યાએ અત્યારે પણ હાલ કોઈ વ્યક્તિને નાગ કરડે તો ખાલી ભાથીજીનું નામ લેવાથી, તેમની બાધા માનતા રાખવાથી પણ આ ઝેર ઉતરી જાય છે. મિત્રો, આ મેળો છે તે દિવાળીથી લઈને દેવ દિવાળી સુધી ચાલુ રહે છે, પરંતુ દેવ દિવાળીના દિવસે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભક્તો અહીં આવે છે. અને બીજું કે અહીં ધજાઓ અને ધોળા ઘોડીલા લઈને આવતા હોય છે, તો અહીં જે ઘોડલા હોય છે તે સામે મૂકી દીધેલા છે. મંદિરનો આજે પાછળનો વ્યૂ આવી રીતે આવે છે. મંદિર હાલ બનવાનું ચાલુ જ છે અને આ જે મંદિર છે તેના આરસ પથ્થરથી બનાવવામાં આવે છે અને તે પણ રાજસ્થાનથી લાવવામાં આવે છે. મિત્રો, અહીં રહીને જે નજારો તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભક્તો આવ્યા છે મંદિરે દર્શન કરવા માટે. અહીં ભજનનો પ્રોગ્રામ પણ ચાલુ છે. તો ચાલો હવે આપણે ફાગવેલની ગલીઓમાં ફરીએ. અહીં ખરીદવા માટે દરેક વસ્તુ તમારે સસ્તા ભાવની અંદર આરામથી મળી જાય છે. અહીં આ તમે જોઈ શકો છો કે વધારે પડતી અહીં તમને લેડીઝ આઇટમ મળી જાય છે આસાનીથી. ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ. અહીં મેળો પણ ભરાય છે, પરંતુ હાલ મેળાનો એટલો બધો માહોલ નથી. અહીં તમે જોઈ શકો છો કે ચગડોળ ને બધું છે, પરંતુ તે હાલ બંધ અવસ્થાની અંદર પડેલું છે. અહીં નાના બાળકો માટેની જે રાઈડ છે તે ચાલુ છે. બાકી જે ચગડોળ છે, ઝૂલા છે, એને મંજૂરી નથી મળેલી અને તેના કારણે બંધ છે. મિત્રો, અહીં દૂર દૂરથી લોકો પગપાળા ચાલીને આવે છે અને અહીં રોકાઈ પણ છે. આ બાજુ ભોજનની સરસ એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભરૂચથી અહીં ભવ્ય ભંડારો કરવામાં આવેલો છે.
કોઈ બી રમકડા લો 100 રૂપિયા, મોટા મોટા રમકડા 100 રૂપિયા, નીચે પડેલા 100 રૂપિયા રમકડા સેલ સેલ સેલ. ક્યારેક બિલાડી બદલાવી ભાવ, કમલેશ બદલાવી ભાવ, ફૂલ ગેરંટી સંપન્ન, પેટ ભરી જમવાની ગેરંટી. આવતા રહો મારા દાદા પર. 50 ટકા આ બાજુ. રૂપિયા લાઈવ. ફક્ત 50 રૂપિયા, 50 રૂપિયા, 50 રૂપિયા. વિચાર કરો, પેટ ભરી જમવાનું.